નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મણિબા વિદ્યા સંકુલ ધોરણ 9 વિષય સંસ્કૃત। વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પાઠ નંબર 2 કુલસ્ય આચારઃ એટલે કે કુળની પરંપરા તેના વિશે અભ્યાસ કરતા હતા। પાઠ નંબર 2 કુલસ્ય આચારો છે તેમાં આપણે પેજ નંબર 5 ઉપર પ્રસ્તાવનાનો અભ્યાસ કરેલો અને પહેલા 3 પેરેગ્રાફ છે ત્યાં સુધી આપણે જોયેલો। હવે આજના લેક્ચરમાં આપણે આગળ પેરેગ્રાફ નંબર 4 છે જનન્યા કથનમ અશ્રુત્વા ત્યારથી સ્ટાર્ટ કરીશું। ઓકે, તો સ્ટાર્ટ કરીએ। જનન્યા કથનમ અશ્રુત્વા ચાતક શિશુઃ તડાગજલમ પાતુમ તડાગમ ગંતુ નિર્ગચ્છન્તિ। જનન્યા કથનમ અશ્રુત્વા એટલે કે માતાનું કહેવું સાંભળ્યા વગર ચાતક શિશુઃ એટલે કે ચાતકનું બચ્ચું તડાંગ જલમ પાતુમ એટલે કે તળાવનું પાણી પીવા ગંતુ નિગચ્છન્તિ તળાવનું પાણી પીવા માટે તળાવ પાસે જવા નીકળી પડે છે। અહીંયા શું કહે છે? માતાનું કહેવું સાંભળ્યા વિના ચાતકનું બચ્ચું છે એ પોતે તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળી પડે છે। અતઃ ત્વમ તડાંગ જલમ પાતુમ માર્ગે પરિશ્રાંતઃ સ યદા એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપે તિષ્ઠતિ તદા તાતઃ પુત્રયો વાર્તાલાપ શૃણોતિ। શું કહે છે? માર્ગે પરિશ્રાંતઃ, પરિશ્રાંતઃ એટલે કે થાકેલું। શું કહે છે કે માર્ગમાં થાકેલું તે જ્યારે એક કૃષસ્ય એટલે કે ખેડૂત, ગૃહસ્ય એટલે કે ઘર, સમીપે એટલે કે પાસે, તિષ્ઠતિ એટલે કે ઊભું રહેવું, તદા એટલે કે ત્યારે, તાતઃ પુત્રયો એટલે કે પિતા પુત્રની, વાર્તાલાપો એટલે કે વાર્તા, અને શૃણોતિ એટલે કે સાંભળે છે। અહીંયા શું કહે છે કે જ્યારે તે તળાવનું પાણી પીવા માટે જવા નીકળે છે ત્યારે તે પોતે રસ્તામાં થાકેલું જ્યારે એક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે ત્યારે તે પોતે પિતા પુત્રની વાતચીત સાંભળે છે। કૃષક વૃદ્ધ મરણાસનઃ ચ આસિતઃ। કૃષક એટલે કે ખેડૂત, વૃદ્ધ એટલે કે વૃદ્ધ, મરણાસન ચ આસિતઃ કે ખેડૂત ઘરડો અને મરણ પથારી ઉપર પડેલો હતો। એટલે કે અહીંયા ખેડૂત છે એ પોતે ખૂબ બીમાર છે। તસ્ય સમીપે એટલે કે તેની નજીકમાં સ્થિતઃ એટલે કે રહેલો, તસ્ય પુત્ર એટલે કે તેનો પુત્ર, તસ્મે એટલે કે તેને, કૃષકાય કથયતિ ખેડૂતને કહે છે, તાત એટલે કે પિતાજી, અધઃ માર્ગે મયા ધનસ્યુતઃ પ્રાપ્તો। ધનસુતઃ એટલે કે પૈસાની કોથળી અથવા પૈસાની થેલી, કે આજે હું રસ્તામાં જતો હતો ત્યારે મને એક પૈસાની થેલી મળી। તસ્ય દર્શનાત આનંદ જાતઃ તેને જોતા મને ખુશી થઈ। અહીંયા શું કહે છે કે વૃદ્ધ ખેડૂત છે એ પોતે મરણ પથારીએ પડેલો હતો અને તેની બાજુમાં રહેલો તેનો પુત્ર પોતાના પિતાજીને એટલે કે ખેડૂતને કહે છે કે પિતાજી, આજે હું રસ્તામાં જતો હતો ત્યારે મને પૈસાની થેલી મળી અને તે થેલી જોઈને મને ખૂબ ખુશી થઈ। તેન મદીયમ દ્વારિદયમ નષ્ટ ભવિષ્યન્તિ ઇતિ વિચાર્ય ધનસુત ગ્રહગ્રાહણ્ય અહમ હસ્તમ પ્રાસારયઃ। શું કહે છે કે તેન મદીયમ, તેન એટલે કે તેનાથી, મદીયમ એટલે કે મારી, દારિદ્ર્યમ એટલે કે ગરીબાઈ, નષ્ટ એટલે કે નાશ પામશે, ભવિષ્યન્તિ ઇતિ વિચાર્ય આવું વિચારીને, ધનસ્યુત ગ્રાહણ્ય એટલે કે પૈસાની થેલી લેવા માટે, અહમ હસ્તમ પ્રાસારમ્યઃ મેં મારો હાથ લંબાવ્યો। શું કહે છે? અહીંયા પૈસાની થેલી જોઈને હું ખૂબ ખુશ થઈ ગયો અને મને વિચાર આવ્યો કે આ પૈસાની થેલીથી મારી ગરીબાઈ દૂર થઈ જશે।
અને એમ વિચારીને તે પોતે પૈસાની થેલી લેવા માટે હાથ લંબાવે છે. કિંતુ કિંતુ એટલે કે પણ તદેવ મયા ભવદીય ઉપદેશ સ્મૃતઃ, પરંતુ ત્યારે જ મને તમારો ઉપદેશ સાંભળ્યો. અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકં કુલાચારઃ ન ઇતિ. શું કહે છે કે જ્યારે હું હાથ લાંબો કરતો હતો પૈસાની થેલી લેવા માટે, ત્યારે જ મને તમારો ઉપદેશ યાદ આવ્યો કે બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણી પરંપરા, આપણા કુળની રીતિ નથી. પારકાનું ધન લેવું એ આપણા કુળની પરંપરા નથી. આવો ઉપદેશ તેના પિતાજીએ તેને આપેલો હતો. અતઃ અહમ તમ ધન સુતઃ તત્રેવ અત્યજ્યમ. શું કહે છે? આથી મેં તે પૈસાની થેલીનો ત્યાગ કરી દીધો. અહીંયા બહુ મસ્ત વાત કરે છે કે અહીંયા પિતાજી છે, પિતાજી દ્વારા તેના બાળકને એવા સંસ્કાર આપવામાં આવેલા હતા કે કોઈ પણ પારકાનું ધન હોય તેનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી. માટે અહીંયા પોતે જે પૈસાની થેલી લેવા માટે ખુશ થઈ ગયો હતો, એ પોતાની કુળની પરંપરા બચાવવા માટે એ પૈસાની થેલી લેતો નથી. ત્યાર પછી આગળ જોઈએ. ચાતક શિશુ સર્વ શૃણોતિ. ચાતક શિશુ એટલે કે ચાતકનું બચ્ચું. સર્વ એટલે કે બધું. શૃણોતિ એટલે કે સાંભળે છે. ચાતકનું બચ્ચું આ બધું સાંભળે છે. સ વિચારયતિ અને તે વિચારે છે. અહો એટલે કે વાહ. મરણાસનસ્ય વૃદ્ધસ્ય તત્પુત્રસ્ય ચ સ્વકીયમ કુલાચારમ પાલયિતુ કીદૃશી શ્રદ્ધા. શું કહે છે કે અરે વાહ, મરણાસનસ્ય એટલે કે મરણ પથારીએ પડેલો વૃદ્ધ, મરણ પથારીએ પડેલા વૃદ્ધ, તત્પુત્રસ્ય અને તેના પુત્રની, સ્વકીયમ કુલાચારમ પાલયતુ તેમના પોતાની કુળની પરંપરા જાળવવાની, કીદૃશી શ્રદ્ધા એટલે કે કેવી શ્રદ્ધા છે. અહીંયા ચાતકનું બચ્ચું આ બધું સાંભળે છે અને વિચારે છે. શું કહે છે કે અરે વાહ, કે આ મરણ પથારીએ પડેલા વૃદ્ધ અને તેનો જે પુત્ર છે એ બંને પોતે પોતાના કુળની પરંપરા કેવી સારી રીતે સાચવે છે તેની શ્રદ્ધા તો જુઓ. અહીંયા ચાતકનું બચ્ચું તેવું વિચારે છે. અહમ તું કુલાચારમ ન પાલયામી. હું તો કુળની પરંપરા જાળવતું નથી. શું કામ એ કુળની પરંપરા જાળવતું નથી? કારણ કે એની માતા એને 2 વખત ના પાડે છે કે આપણે માત્ર વરસાદનું જ પાણી પી શકીએ, તળાવનું પાણી પી શકીએ નહીં, પરંતુ ચાતકનું બચ્ચું છે એ પોતે સમજતું નથી. આથી શું કહે છે કે હું તો મારા કુળની પરંપરા જાળવતો નથી. વયમ મેઘ જલમ એવ પીબામ ઇતિ અસ્માકમ કુલાચારઃ, કે આપણે તો માત્ર વરસાદનું જ પાણી પી શકીએ એ અમારા કુળની નીતિ છે. તહમ તક્યુત પ્રવર્તે. આથી અહીંયા શું કહે છે? તહમ તક્યુત પ્રવર્તે એટલે કે તે હું ત્યજવા માટે તૈયાર થઈ ગયો હતો. એતત અનુચિત મસ્તી. આ કેટલું અયોગ્ય છે. હવે અહીંયા વૃદ્ધ પિતા અને પુત્ર આ બંને વચ્ચેની વાતચીત સાંભળીને જે ચાતકનું બચ્ચું છે તેને અહીંયા બોધપાઠ મળી જાય છે કે આ વૃદ્ધ વ્યક્તિ છે એ અને એનો પુત્ર એ બંને પોતાના કુળની પરંપરા જાળવે છે અને હું તો મારા કુળની પરંપરાને નષ્ટ કરું છું. આ કેટલા અંશે અયોગ્ય છે. સચિંતયતિ તે વિચારે છે. પશવઃ પક્ષીવચેવ માનવાશ્ચ સદાશયાઃ રક્ષન્તિ સ્વકુલાચારમ રક્ષામિ કુલમાત્મનમઃ. શું કહે છે? પશવઃ એટલે કે પશુઓ, પક્ષીચ એવો એટલે કે પક્ષીઓ, અને માનવાશ્ચ એટલે કે મનુષ્યો. અહીંયા 3 લોકોની વાત કરેલી છે, પશુઓ, પક્ષીઓ અને મનુષ્યો. સદાશયાઃ એટલે કે સારા આશયવાળા પશુઓ, પક્ષીઓ અને મનુષ્યો. રક્ષંતી સ્વકુલાચારમ. રક્ષંતી એટલે કે રક્ષા કરે છે. સ્વકુલાચારઃ એટલે કે પોતાની કુળની પરંપરાનું.
કે સારા આશયવાળા પશુઓ, પક્ષીઓ અને મનુષ્યો પોતાના કુળની પરંપરાની રક્ષા કરે છે. રક્ષામિ કુલમાત્મનઃ, આથી હું પણ મારા કુળનું રક્ષણ કરીશ. અહીંયા પોતે શું વિચારે છે કે સારા આશયવાળા પશુ, પક્ષી અને મનુષ્ય પોતાની કુળની પરંપરા જાળવે છે, તો હું પણ મારા કુળની પરંપરાની રક્ષા કરીશ. એવં વિચિત્ય સ માતરં પ્રત્યાગચ્છામિ સર્વવૃત્તાંત ચ કથયતિ. આમ વિચારીને તે પોતાની માતા પાસે પાછું ફરે છે અને બધી જ વાત કરે છે. માતા સંતોષમનુભવતી શિશવે ચ આશીર્વાદ દદાતિ. આ સાંભળીને માતા પોતે સંતોષ અનુભવે છે અને પોતાના બચ્ચાને આશીર્વાદ આપે છે. અલ્પે એવ કાલે મેઘવૃષ્ટિ ભવતિ. થોડા જ સમયમાં વરસાદ થાય છે. મેઘજલમ પીત્વા ચાતક શિશોઃ તૃષા શામ્યતિ. મેઘજલમ પીત્વા એટલે કે વરસાદનું પાણી પીને ચાતકનું બચ્ચું છે તે પોતાની તરસને શાંત કરે છે. ઓકે, અહીંયા તમારો પાઠ પૂરો થાય છે. ખૂબ સરસ પાઠ છે, બરાબર. અહીંયા ચાતકનું બચ્ચું છે તેને એક વૃદ્ધ પિતા અને પોતાના પુત્ર એ બંને વચ્ચેના સંવાદને કારણે પોતાના કુળની પરંપરાની રક્ષા કરવાનું પોતાને ભાન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ઉપરથી આપણને એટલું જ જાણવા મળે છે કે વ્યક્તિ ગમે તેવો હોય, પરંતુ આપણા કુળની જે પરંપરા છે તેને આપણે છોડવાની નથી. તેનું રક્ષણ કરવું એની જવાબદારી આપણી જ હોય છે. પહેલાં આપણા પિતાની હોય છે, ત્યાર પછી પિતા પછી કોની પાસે આવે છે તો કે પુત્ર પાસે. આથી આશા રાખું છું કે બધા વિદ્યાર્થી મિત્રો પોતાના કુળની પરંપરા છે તેને જાળવશે. હવે તમારે શું કરવાનું છે? ટિપ્પણી લખવાની છે. સ્વાધ્યાય જોઈ લઈએ આપણે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, વિકલ્પેભ્ય સમુચિતમ પદમ ચિત્વા લિખતઃ. એટલે કે નીચે આપેલા વિકલ્પ લખો. એમાં પહેલું છે તૃષા પીડિત શિશુ કસ્ય સમીપમ ગચ્છતિ. ઓપ્શન એ જનન્યા, ઓપ્શન બી નીડસ્ય, ઓપ્શન સી જલસ્ય અને ઓપ્શન ડી ગગનસ્ય. તો શું આવશે કે તરસથી પીડાયેલું જે નાનું બચ્ચું હતું તે કોની પાસે જાય છે તો કે પોતાની માતા પાસે. તો જવાબમાં શું આવશે? ઓપ્શન એ જનન્યા. ત્યાર પછી છે બીજું, મેઘ શબ્દસ્ય પર્યાય શબ્દ ક. મેઘ શબ્દ છે તેનો સમાનાર્થી શબ્દ કયો? જલમ, વૃષ્ટિઃ, જલદઃ કે ગગનમ. મેઘ એટલે કે વરસાદ, તો વરસાદનો સમાનાર્થી શબ્દ થશે ઓપ્શન સી જલદઃ. ત્યાર પછી છે ત્રીજું, સર્વે કે રક્ષિતવ્યમ. બધા કોની રક્ષા કરે છે તો કે ઓપ્શન એ તળાંગઃ, ઓપ્શન બી કુલાચારઃ, ઓપ્શન સી મેઘઃ અને ઓપ્શન ડી શિશુઃ. તો શું આવશે જવાબ? ઓપ્શન બી કુલાચારઃ. ચોથું છે વૃદ્ધઃ કીદૃશઃ આસિતઃ. ઓપ્શન એ અંધઃ, ઓપ્શન બી નિર્વિકલઃ, ઓપ્શન સી મરણાસનઃ અને ઓપ્શન ડી સ્વસ્થઃ. તો શું આવશે? વૃદ્ધ મરણ પથારીએ પડેલો હતો, એટલે કે ઓપ્શન સી મરણાસનઃ. ત્યાર પછી છે પાંચમો, શિશુઃ કસ્ય પ્રતીક્ષા કરોતિ. બાળક કોની પ્રતીક્ષા કરે છે? ઓપ્શન એ મેઘસ્ય, ઓપ્શન બી મેઘાય, ઓપ્શન સી મેઘમ અને ઓપ્શન ડી મેઘેન. બરાબર, આવા પ્રશ્ન પૂછાય, આના માટે તમને પાઠ થોડો ઘણો આવડવો જોઈએ. તો શું આવશે? મેઘસ્ય. આ તમારો ગ્રામરનો ટોપિક છે. આપણે જ્યારે ગ્રામર કરાવશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે અને ત્યારે હું તમને વધારે માહિતી આપીશ. ત્યાર પછી છે છઠ્ઠું, પુનરપી શબ્દસ્ય ઉચિત સંધિ વિચ્છેદ દદામતી. આ સંધિનો ટોપિક છે એ પણ તમારે ગ્રામરમાં આવશે, એટલે અત્યારે હું તમને જવાબ કહી દઉં છું. જ્યારે ગ્રામરનો ટોપિક કરશું ત્યારે તમને વધારે માહિતી આપવામાં આવશે. એટલે તમારે છઠ્ઠામાં જવાબ આવશે પુનઃ પ્લસ અપી, એટલે ઓપ્શન સી. ત્યાર પછી છે સાતમો, અહમ તળાંગ જલમ પાતુમ.
હું તળાવનું પાણી આ પાઠમાં 10 વાર આવ્યું છે, એટલે આ આન્સર તો તમને આવડવો જ જોઈએ. અહમ તળાંગ જલમ પાતુમ ઈચ્છામી, હું સરોવરનું પાણી પીવા ઈચ્છું છું. એટલે ઓપ્શન સી. અહીંયા તમારો પ્રશ્ન 1 પૂરો થાય છે. હવે પ્રશ્ન 2 છે, આ મોસ્ટ આઈએમપી છે. સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખિત, સંસ્કૃત ભાષામાં પ્રશ્નના જવાબ આપો. એમાં પહેલું છે તૃષયા પીડિત કહ આસિત, એટલે કે તરસથી કોણ પીડાતું હતું? તો જવાબમાં આવશે એકઃ ચાતક શિશુઃ તૃષ્યા પીડિત આસિત. ચાતકનું બચ્ચું છે તે તરસથી પીડાતું હતું. બીજું છે ચાતક શિશુઃ કિમ પાતુમ ન અર્હતિ, ચાતકનું બચ્ચું છે એ કઈ વસ્તુ પી શકે નહીં, શેનું પાણી પી શકે નહીં? તો આવશે ચાતક શિશુઃ તળાંગ જલમ પાતુમ ન અર્હતિ, કારણ કે તેમની કુળની પરંપરા શું હતી? તે માત્ર વરસાદનું જ પાણી પી શકે. ત્યાર પછી છે ત્રીજું કૃષક પુત્રસ્ય દ્વારિદ્ર્યમ કેન નષ્ટ ભવિષ્યંતિ, કે જે ખેડૂતનો પુત્ર છે તેની ગરીબાઈ કોણ નષ્ટ કરી શકે તેમ હતું? તો જવાબ આવશે કૃષક પુત્રસ્ય દ્વારિદ્ર્યમ માર્ગે પ્રાપ્તેન ધન સ્યુતેન, રસ્તામાં મળેલો પૈસાનો ઠેલો તે તેની ગરીબાઈ નષ્ટ કરી શકે તેમ હતું. ત્યાર પછી ચોથું કૃષક પુત્રેણ માર્ગે કી પ્રાપ્તમ, તો જવાબ આવશે કૃષક પુત્રેણ માર્ગે ધન સ્યુત પ્રાપ્ત, એને માર્ગમાં શું મળેલું હતું? તો કે પૈસાનો થેલો. ત્યાર પછી છે પાંચમું શિશોઃ તૃષા કેન નષ્ટા, નાનું બચ્ચું હતું તેની તરસ છે એ કોણે સંતુષ્ટ કરી? તો શિશોઃ તૃષા મેઘ જલસ્ય પાનેન નષ્ટો, જ્યારે તેણે વરસાદનું પાણી પીધું ત્યારે તેની તરસ છીપાઈ. આજના હોમવર્કમાં તમારે શું કરવાનું છે? પાઠ નંબર 2 છે કલસ્ય આચાર, તેનું ભાષાંતર લખવાનું છે, ટિપ્પણ લખવાના છે, અને સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 આ 2 વસ્તુ લખવાની છે. પ્રશ્ન 3, 4 લખવાના નથી, કારણ કે ગ્રામર છે. જ્યારે ગ્રામરનો ટોપિક આવશે ત્યારે હું લખાવીશ. ત્યાર પછી પ્રશ્ન 5, પ્રશ્ન 5 છે માતૃભાષાય ઉત્તરાણી લિખિત, ગુજરાતીમાં ઉત્તર લખો. એમાં પહેલું છે કુલાચાર એટલે શું? બરાબર, કુળાચાર એટલે શું? તો કુલાચાર એટલે કે કુળનો આચાર, આપણા કુળની પરંપરા. બરાબર, કુલાચાર એટલે શું? તો કે આપણા કુળની પરંપરા અથવા આપણા કુળની જે રીતિ છે, આપણા કુળની જે પ્રાપ્તિ, કઈ રીતે આપણા કુળનો ઉદ્ભવ થયો છે, એ બધી જ વસ્તુ એને શું કહેવાય? કુલાચાર. ત્યાર પછી છે બીજું માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે? શા માટે? બરાબર, તો માતા છે એ પોતાના જે તરસ્યું એનું શિશુ છે તેને શું કહે છે? તળાવનું પાણી કે સરોવરનું કે બીજા કોઈ પણ જળાશયનું પાણી તે પોતે પી શકે નહીં. તે પોતાના બાળકને માત્ર વરસાદનું પાણી પીવા માટેની જ આશા ધરાવે છે, કારણ કે ચાતક કુળ છે તેમની પરંપરા છે કે તે માત્ર વરસાદનું જ પાણી પી શકે, કોઈ સરોવર, જળાશય કે તળાવનું પાણી પી શકે નહીં. આથી પોતાની માતા છે એ શું, જ્યારે એનું બાળક છે એ સરોવરનું પાણી તળાવનું પાણી પીવા જતું હોય ત્યારે તેને અટકાવે છે. શા માટે? કારણ કે તેના કુળની પરંપરા હતી, તે માત્ર વરસાદનું જ પાણી પી શકે. આથી. ત્રીજું નિર્ધન હોવા છતાં કૃષક પુત્રએ શા માટે ધનસ્યુતને સ્પર્શ પણ ન કર્યો? તો કે નિર્ધન હોવા છતાં કૃષક પુત્રએ પૈસાની જે થેલી હતી તેને સ્પર્શ ન કર્યો, કારણ કે પૈસાની થેલી જોઈને પોતે ખુશ તો થઈ જાય છે અને તે વિચાર પણ કરે છે કે આ પૈસાની થેલી મારી પાસે આવી જશે તો મારી બધી જ ગરીબાઈ દૂર થઈ જશે, અને લાલચને કારણે તે પોતે પોતાનો હાથ પણ લંબાવે છે. પરંતુ અચાનક તેને પોતાના પિતાની વાત યાદ આવી જાય છે કે એમના પિતાજીએ તેને એવું કીધેલું હતું કે પારકાનું ધન સ્વીકારવું તે આપણા કુળની પરંપરા નથી. પરિણામે પોતે
પૈસાની થેલી છે તેને સ્પર્શ પણ કરતો નથી. ત્યાર પછી છે ચોથું, ચાતક શિશુએ તળાંગ જળ શા માટે ન પીધું? તળાંગ જળ એટલે કે તળાવનું પાણી. ચાતકના બચ્ચાએ તળાવનું પાણી શા માટે ન પીધું? બરાબર, આખી સ્ટોરી છે એટલે આના તમને ગુજરાતીમાં આન્સર તો આવડે જ. તો કે ચાતકનું બચ્ચું છે તેણે તળાવનું પાણી પીધું નહીં, કારણ કે તે પોતે તરસથી ખૂબ પીડિત હતું અને જ્યારે તળાવનું પાણી પીવા માટે જતું હતું ત્યારે તે રસ્તામાં થાકી જવાને કારણે એક ઘરની આગળ ઊભું હોય છે. તો એ ઘર કોનું હોય છે? એક વૃદ્ધ ખેડૂતનું અને એક પુત્રનું. તો અહીંયા પિતા અને પુત્ર એ બંને વચ્ચે સંવાદ થતો સાંભળે છે અને એ બંને વચ્ચેના સંવાદ છે તેમાં શું હતું? તો કે પૈસાની થેલીવાળો જે સંવાદ છે એ કોણ? તો કે ચાતકનું બચ્ચું સાંભળે છે. કુળની પરંપરા જાળવવાની વાત બાપ દીકરા વચ્ચે સાંભળે છે અને જેને પરિણામે ચાતકનું બચ્ચું છે એ શું વિચારે છે કે હું તો મારા કુળની પરંપરા જાળવતું પણ નથી અને અમે તો માત્ર વાદળાનું જ પાણી પી શકીએ છીએ, એ અમારા કુળની રીતિ છે. આથી હું તેને ત્યજવા માટે પણ તૈયાર થઈ ગયો છું અને આ મારા માટે કેટલું અયોગ્ય છે. ત્યાર પછી તે વિચારે છે કે સારા આશયવાળા પશુ પક્ષી કે મનુષ્ય હોય તે પોતાના કુળની પરંપરા જાળવે છે તો હું પણ મારી કુળની પરંપરા જાળવીશ. આટલા માટે ચાતક શિશુ છે એ પોતે સરોવરનું તળાવનું પાણી પીવા માટે જઈ શકતું નથી. બરાબર, હવે અહીંયા આખી વાર્તા છે એ એકવાર તમને ટૂંકમાં કહી જાઉં છું. વાર્તા શું છે તે પ્રસ્તુત પાઠ છે પાઠ નંબર 2, કુળની પરંપરા. તો તેમાં એક ચાતક બચ્ચું, ચાતકની માતા, એક વૃદ્ધ ખેડૂત અને પુત્ર, આ ચારની વાત કરવામાં આવેલી છે. શું કહે છે? એક ચાતકનું બચ્ચું હતું અને તે એક દિવસ તરસથી બિચારું ખૂબ પીડાયેલું હોય છે અને પોતાની માતા પાસે જાય છે. પોતાની માતાને શું કહે છે કે માં, મને ખૂબ જ તરસ લાગી છે અને હું પાણી પીવા માટે ઈચ્છું છું, પરંતુ હમણાં હું આકાશમાં જોઉં છું તો મને ક્યાંય વરસાદનું વાદળ દેખાતું નથી. આથી હું જાણી શકતું નથી કે વરસાદ ક્યારે આવશે અને ક્યારે હું તેનું પાણી પી શકીશ. આથી હું મારી તરસને સંતોષવા માટે તળાવનું પાણી પીવા માટે જઈશ. પરંતુ ત્યારે ચાતકની માતા છે એ શું કહે છે કે બેટા, આપણા કુળની પરંપરા એવી છે કે આપણે માત્ર વરસાદનું જ પાણી પી શકીએ. તળાવનું, સરોવરનું કે અન્ય જળાશયનું પાણી આપણે પી શકીએ નહીં. પરંતુ ચાતકનું બચ્ચું છે તે પોતે પોતાની માતાની વાત માનતું નથી અને પોતે શું કરે છે તો કે તેની માતાનું કહેવું સાંભળ્યા વગર જ ચાતકનું બચ્ચું છે એ તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળી પડે છે. હવે જ્યારે રસ્તામાં થાકી જાય છે ત્યારે એક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે અને ત્યારે એ બંને પિતા પુત્ર વચ્ચેનો સંવાદ સાંભળે છે. હવે વૃદ્ધ ખેડૂત છે તે પોતે મરણ પથારીએ પડેલો હોય છે અને તેની બાજુમાં રહેલો તેનો પુત્ર તેના પિતાને કહે છે કે પિતાજી, આજે હું જ્યારે રસ્તામાં જતો હતો ત્યારે મને 1 પૈસાની થેલી મળી. એ જોતાં હું ખૂબ ખુશ થઈ ગયો. મને એવો વિચાર આવ્યો કે આ પૈસાની થેલીથી આપણી ગરીબાઈ દૂર થઈ જશે. મેં પૈસાની થેલી લેવા માટે મારો હાથ પણ લંબાવ્યો, પરંતુ જ્યારે પોતે હાથ લંબાવે છે ત્યારે તેને પોતાના પિતાનો આદેશ યાદ આવે છે. શું આદેશ? કે ભાઈ પારકાનું જે ધન કે બીજાનું કોઈ વ્યક્તિની કઈ વસ્તુ હોય તેનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી. આથી પોતે જે વૃદ્ધ ખેડૂત છે તેનો પુત્ર છે તે પોતે પૈસાની થેલી લેતો નથી. આ બધી જ વસ્તુ ચાતકનું બચ્ચું છે એ સાંભળે છે અને વિચારે છે કે વાહ, આ મરણ પથારીએ પડેલા વૃદ્ધ અને તેના પુત્રની પોતાની કુળની પરંપરા જાળવવાની કેવી અજોડ શ્રદ્ધા છે. આથી મારે પણ જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી મારે વરસાદની રાહ જોવી જોઈએ અને મારે તળાવનું પાણી પીવું જોઈએ નહીં. મારે પણ મારા કુળની રક્ષા કરવી જોઈએ. ત્યાર પછી તમને એક શ્લોક રૂપે આપેલું હતું કે સારા આશયવાળા પશુઓ, પક્ષીઓ અને મનુષ્યો પોતાના કુળની પરંપરા જાળવે છે તો હું પણ મારા કુળની રક્ષા કરીશ. આમ વિચારીને તે પોતે પાછું આવે છે અને પોતાની માતા પાસે આવીને
પોતાની માતાને બધી જ હકીકત કહે છે. આ હકીકત સાંભળીને માતા પોતે ખુશ થઈ જાય છે, સંતોષ અનુભવે છે અને પોતાના દીકરાને એટલે કે પોતાના બચ્ચાને તે આશીર્વાદ પણ આપે છે. ત્યારબાદ થોડા જ સમયમાં વરસાદ થાય છે અને વરસાદનું પાણી પીને ચાતકનું બચ્ચું છે તે પોતે પોતાની તરસ શાંત કરે છે અથવા छिपावे છે. ઓકે, અહીંયા તમને ટૂંકમાં સ્ટોરી પણ કહી દીધી. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 5 લખવાનો છે સંસ્કૃતની બુકમાં. હવે તમને મણિબા વિદ્યા સંકુલની જે એપ્લિકેશન છે, સ્કૂલની એપ્લિકેશન, તેમાં તમને કીધેલું જ છે કયા વિષયની કેવી રીતે બુક બનાવવાની છે, શું છે બધું. બરાબર, તો તમારે બુકમાં સૌપ્રથમ પાઠ નંબર 2 છે તેનું ભાષાંતર લખવાનું છે. ભાષાંતર લખાઈ જાય એટલે ટિપ્પણ લખવાનું છે અને ટિપ્પણ લખાઈ જાય એટલે તમારે શું કરવાનું છે, સ્વાધ્યાયનો પ્રશ્ન 1, 2 અને 5 વ્યવસ્થિત સારી રીતે સારા અક્ષરે તમારી સંસ્કૃતની બુકમાં લખવાનું છે અને મોઢે પણ કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક અગત્યની સૂચના, જે વિદ્યાર્થી ભાઈ બહેનને કોઈ વસ્તુમાં કંઈ તકલીફ હોય, વિડીયોમાં જે જગ્યાએ ખબર ના પડી હોય, નીચે કોમેન્ટ બોક્સમાં મને જણાવવું, તમારા ઓપિનિયન રજૂ કરવા, તાકી મને ખબર પડે કે તમને ખબર પડે છે કે નહીં. જે વસ્તુની ક્વેરી હશે એ વસ્તુની હું તમને નેક્સ્ટ લેક્ચર આપણો જ્યારે આવશે ત્યારે હું તમને સમજાવી દઈશ. બરાબર, ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. અસ્તુ.